જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ફરાળી સાંબો। એના માટે જોશે આપણે 2 નંગ બટેટા કાચા છે, ઝીણા સમારી લેશું। 1 વાટકી સાંબો પછી ધોઈ લેશું અને અડધી ટીસ્પૂન જીરું, એક નંગ મરચું ઝીણું સુધારી લીધું છે અને 1 ટીસ્પૂન આદુ, 7-8 પાન લીમડાના, 3 ટેબલસ્પૂન તેલ, ધાણા ભાજી, 1 ટેબલસ્પૂન સિંધાલું છે, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન ચટણી, લાલ મરચું પાવડર, કાશ્મીરી તીખું મિક્સ છે અને આ 1 વાટકી સિંગદાણા છે। ને જો આ સાંબાને 1 વાટકી હોય ને જો છૂટો કરવો હોય તો 4 વાટકી પાણી મૂકવાનું અને જે ઢીલો ભાવતો હોય ને તો 5 વાટકી પાણી મૂકવાનું, એનું માપ છે। જો આ સાંબો ધોઈ લીધો છે, બટેટા ઝીણા સમારીને ધોઈ લીધા છે 2 નંગ। હવે વઘાર કરી લેશું। તેલ ગરમ મૂકી દેશું। સિંગદાણા નાખી દેશું, ચટણી નાખી દેશું, મિક્સ કરીને પાણી નાખી દેશું। પાણી નાખી દીધું છે, પાણી ઉકળી જાય ને એટલે સાંબો નાખી દેશું। હવે 2 વિસલ મારી લેશું ઢાંકણું બંધ કરીને। જો આ સાંબો બફાઈ ગયો, તૈયાર થઈ ગયો છે। હવે ઠલવી લેશું બકડિયામાં। હવે આદુ, મરચાં, ખાંડ, લીંબુનો રસ ને થોડીક ધાણા ભાજી અંદર નાખી દેશું। પછી સર્વ કરવામાં બીજી હલાવી નાખશું, બધું ગરમ કરી લેશું સેજ એટલે ખાંડ ઓગળી જાય। કરી દેશું। હવે તૈયાર છે આપણો ફરાળી સાંબો। ધાણા ભાજીથી ગાર્નિશિંગ કરી દેશું। ધાણા ભાજી ચટણી ન ખાતા હોય તો સ્કીપ કરી નાખવાનું, તો મરી નાખીને બનાવવાની। અમે ચટણી ખાઈએ છીએ એટલે ચટણીવાળો બનાવ્યો છે। એકદમ સરસ લાગશે ફરાળમાં ખાવા માટે। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગશે। જય શ્રી કૃષ્ણ।